તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આજે છે આપણા ટેટીના બિઝનેસનો ડે 4. તો હવે આપણે નીકળવાના છે, જવાનું તો છે વાડીએ. તો ચલો હવે નીકળીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ વાડીએ. હવે અહીંયાથી ટેટી ભરીને શું છે પ્લાન આજનું મને એમ કહીએ આપણે આગળ શું પ્લાન છે આજનું. તો ફાઇનલી ડિકિટ આપણે ફૂલ ભરી લીધી છે. હવે આપણે નીકળીએ. મિત્રો આપણે નીકળી ગયા છીએ વાડીએથી આપણે 8 પેટી 10-10 કિલો લીધી છે, બાકી ડિક્કીમાં પડી છે. તો હવે નીકળીએ. આજે જવાનો પ્લાન છે ધાણેટી. તો ચાલો નીકળીએ. હવે આવી ગયા છે હજી. તો મિત્રો આપણે ઊભા રહ્યા હતા ચાંદરાની. થોડીક વાર એક કામ હતું, એમાં થોડીક વારમાં એટલા ગ્રાહક આવ્યા કે વાત જ જવા દો. 60-70 કિલો જેટલી આપણે વેચી નાખી છે. હમણાં 2 કેરેટ આવ્યા, હમણાં ખાલી કર્યા આપણે. એનાથી પહેલાં 2 આવ્યા હતા, એ રેકોર્ડ નથી થઈ રહ્યો. તો કંઈક 60-70 જેવા કિલો જેવા વેચી નાખ્યા છીએ આપણે. હવે નીકળીએ આપણે ધાણેટી. નીકળી ગયા છીએ ધાણેટી. તો આપણે ચાંદરાની ઉપર તો મેં એક ગજબની આપણે શંકરભાઈની માર્કેટિંગ સ્કિલ જોઈ. આપણે એક ભાઈને લેવો નહોતો, અમે ખાલી ટેસ્ટ કરાવી. એ ભાઈને એવી ગમી કે 5 કિલો લઈ લીધી એક સાથે. એવી આપણે શંકરભાઈની માર્કેટિંગ સ્કિલ ખૂબ જ ગજબની છે. ખૂબ ઘણું બધું મને શીખવા મળે છે અહીંયા. એના ભેગો શું અત્યારે હું ઘણું બધું શીખવા મળે છે મને. આપણે નીકળીએ અત્યારે તો હાલ કન્યા બે પહોંચ્યા છીએ. કરવામાં ગ્રાહકને એટલી ગમી એટલી ગમી કે 5 કિલો 10 કિલો એવી કરી કાંક અમે 106 કિલો વેચી નાખીએ 1 કલાકમાં. હમણાં થોડીક હજાર ઊભા થાય ત્યાં ચાંદરાણી. અમે અમારું કાંઈ હવે રૂટીનમાં એ હતો નહીં આજના. અમે તો સીધું જવાનું હતું ધાણેટી. રૂટીનમાં હતું નહીં, આપણે ચાંદરાણી હતું નહીં રૂટીનમાં. ખાલી એક ભાઈને જરાક કામ હતું, એ ઊભા રહ્યા હતા ત્યાં. એ ભાઈને ટેસ્ટ કરાવી ટેટી અમે. એ ભાઈ લીધી, પ્લસમાં બીજા 4-5 જણાને બોલાવ્યા. 4-5 જણાએ લઈ લીધી. ખૂબ જ ગજબની માર્કેટિંગ સ્કિલ છે અમારા શંકરભાઈની. ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળેલ છે આપણે ચાંદરાણીમાં. ફાઇનલી હવે આપણે પહોંચી આવ્યા છીએ ધાણેટી. જો અહીંયા કેવો રિસ્પોન્સ મળે છે. આવી ગયા છે, જોઈ શકો છો. હું પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવેલો છું. જોઈએ આપણને કેવો રિસ્પોન્સ મળે છે. ઊભી રાખી છે, જોઈએ આપણે કેવો રિસ્પોન્સ મળે છે. હવે આપણે આ ગલીમાં આવ્યા હતા, ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળેલ છે. કાંક 20-25 કિલો જેવી વેચી નાખી છે આપણે. હવે નીકળી આગળ. આપણે આ ગલીમાં જઈએ છીએ આગળ. હવે ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળેલ છે. આ જઈએ આગળ. આપણે એવો રિસ્પોન્સ મળેલ છે આપણને. ક્યાં કીધું એમને? આગળ લઈ લો ને. કેવો રિસ્પોન્સ મળ્યો? બરાબર, એકદમ ફાઇન. અપેક્ષા હતી એનાથી વિશેષ બહુ સારો એવો રિસ્પોન્સ મળેલો છે આપણે ટેટીને. આગળ જઈએ. હવે જઈએ છીએ, ઉતરીએ. કાંક આટલો સ્ટોક વધેલ છે આપણે. જોઈએ હવે. તો ચાલો હવે નીકળી આગળ આપણે. મિત્રો હવે નીકળી ધાણેટીથી. હવે જવાનું છે આપણે નવી ધાણેટી. ધાણેટીમાં ખૂબ સારો એવો રિસ્પોન્સ મળેલ છે આપણે ટેટીને. તો નીકળીએ હવે આપણે. પેટીઓ આપણે ખાલી કરી લઈશું. પેટી લઈ લઈએ. પાછળ જે દેખાય છે તમને 10 કિલોવાળી જે બોક્સ છે એ પહેલાં આપણે ખાલી કરી લઈએ. પાછળ તો ઓલમોસ્ટ ડિક્કીમાં માલ તો પૂરો થવા આવ્યો છે. હવે આપણે નવી ધાણેટી જઈને ખાલી કરી નાખીએ. પાછળ બોક્સ દેખાય છે. ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ નવી ધાણેટી. જોઈએ આપણને કેવો રિસ્પોન્સ મળે છે ધાણેટીમાં. જોઈએ આપણને ત્યાં કેવો રિસ્પોન્સ મળે છે.
તો મિત્રો હવે નીકળીએ નવી જાણીથી ખૂબ જ તો ઠીકઠાક રિસ્પોન્સ મળેલ છે. કેવો રિસ્પોન્સ મળ્યો ત્યાં જાણીથી? બરાબર છે, સારો મીડિયમ મીડિયમ, નહીં બહુ Medium. સારો નહીં બહુ નબળો એવો. મિત્રો આપણે નીકળી ગયા છીએ ધાણેટીથી. હવે જઈએ આપણે ઘર સાઈડ. હવે કાંક ધાણેટીમાં કાંક 50 કિલો જેવો માલ વેચી નાખ્યો છે આપણે. પાછા ડેગીમાં વધ્યો છે કાંક 60 કિલો જેવો વધ્યો છે. નીકળીએ હવે ઘર સાઈડ આપણે. વાગી રહ્યા છે 11:30. મિત્રો આપણે ઘરે પહોંચી આવ્યા છીએ. હવે થોડું જમી લઈએ પછી 4:30 વાગે જઈએ આપણે દુકાને. તો વાગ્યા 4:30. હવે નીકળીએ આપણે દુકાને. તો આપણે આવ્યા હતા એક્ટિવા લઈને વાડી એકચ્યુઅલી ટેટી ભરવા. તો હવે નીકળી મોલ માટે ખબર છે ટેટી. હવે નીકળી હવે એને રાખી દઈએ આપણે એક્ટિવામાં. હવે નીકળીએ આપણે મોલ અહીંયા. હવે ફાઇનલી પહોંચી છીએ દુકાને આપણે. આજે શું આવ્યું છે? ખાંડ છે એકચ્યુઅલી પેકિંગ કરવાની કિલો. ફાઇનલી આ કામ થઈ ગયું છે પૂરો. આને રાખી દઈએ આપણે સાઈડમાં. હવે આ છે એ ગોઠવી નાખીએ આપણે અહીંયા રાખી દઈએ. તો કામ પતી ગયું છે ફાઇનલી. હવે બેસીએ આપણે. બેસી તો ચાય આવી ગઈ છે. તો મિત્રો આપણે ચાય પીને બેઠા હતા ત્યાં તો આપણી દુકાને કોણ આવ્યો છે? ઓહો, કોણ આવ્યો છે? આજ તો મિસ્ત્રી સાહેબ આવી ગયા છે. કેમ છે? શું લેવા આવ્યા આપણે? છાસ લેવા આવ્યા? આવો દઈ દઈએ આપણે મિસ્ત્રી સાહેબ. આજે શું આવ્યું છે? અહીંયા આવ્યો છે ઓહો, ચોકલેટ આવી છે. બધો માલ આવી ગયો છે એકચ્યુઅલીમાં. આજે અત્યારે તો વાગી રહ્યા છે 7:30. યાર તો મેળ નહીં પડી છે. કાલે સવારે ખોલી એવું ટાઈમ મળે છે આપણને. અત્યારે ટાઈમ નથી મળતો. તો મિત્રો વાગી રહ્યા છે 8:30. હવે નીકળીએ આપણે દુકાન ઘરે. મિત્રો આપણે ઘરે જઈ રહ્યા હતા ત્યાં તો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. શું કહો છો? કેમ છે? ભલે હાલો નીકળીએ આપણે ઘરે. હવે મિત્રો આપણે ઘરે પહોંચી આવ્યા છીએ. હવે આ બ્લોગને અહીં જ એન્ડ કરીએ. આશા કરું છું તમને બ્લોગ સારો લાગ્યો હોય. બ્લોગ સારો લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. હવે આપણે મળીએ બીજા બ્લોગમાં.